નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી નીટના બીજા લેક્ચરમાં જોઈએ પ્રશ્ન નંબર 13। આપેલ તાપમાને 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય અને 0.8 મોલ દ્રાવકને મિશ્ર કરતા બાષ્પ દબાણ 60 mmHg પ્રાપ્ત થાય છે, તો તે જ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થાય? તો શું કીધું છે? 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય છે। અબાષ્પશીલને આપણે દ્રાવ્યને N2 વડે દર્શાવીએ છીએ 0.2। 0.8 મોલ દ્રાવક છે, એના મોલને N1 વડે દર્શાવીએ। કુલ બાષ્પ દબાણ P છે એ 60 mmHg થાય છે, તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને આપણે P10 વડે દર્શાવીશું। જો આમાં અબાષ્પશીલ દ્રાવ્યની વાત છે, એટલે અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ વિશે આપણે ખ્યાલ છે। શું છે રાઉલ્ટનો નિયમ? P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર x2। x2 એટલે N2 ના છેદમાં N1 પ્લસ N2 બરાબર। હવે P10 ની કિંમત આપણે ગણવાની છે। P1 ની કિંમત 60 છે, N2 ની કિંમત 0.2, N1 પ્લસ N2 ની કિંમત થશે સરવાળો એટલે 0.2 પ્લસ 0.8 એટલે 1 થશે બરાબર। સાદુરૂપ આપીએ, આ 1 થશે અને સામે લઈ જઈએ। P10 એક સાઈડ લાવી, P10 માઇનસ 0.2 P10 બરાબર 60। P10 ને કોમન કાઢી લઈએ, 1 માઇનસ 0.2 એટલે 0.8। P10 બરાબર થશે 60 ના છેદમાં 0.8 બરાબર, એટલે 600 ભાગ્યા 8, 600 નો 8 વડે ભાગાકાર કરવાનો એટલે 300 ભાગ્યા 4 થાય, એટલે 150 ભાગ્યા 2 થાય, એટલે 75 mmHg આવશે। બરાબર, આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ। ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ। નીચેનામાંથી કયા 0.1 મોલર જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી નીચું છે? જો આવો પ્રશ્ન આપણે એક આગળ શીખી ગયા બરાબર। છતાંય જોઈએ 14 નંબરના પ્રશ્નમાં શું કીધું છે, પહેલા પ્રશ્ન સમજી લઈએ। ઠાર બિંદુ નીચું છે। જો ઠાર બિંદુમાં શું શીખી ગયા? જેના દ્રાવ્યના સંખ્યાકણની સાંદ્રતા વધારે હોય એમાં ઠાર બિંદુમાં ઘટાડો વધારે થાય, એમાં ઘટાડો વધારે થશે સંખ્યાકણની સાંદ્રતા વધુ હોય એમાં બરાબર। તો આપણે ખાલી ઠાર બિંદુ નીચું જોવા માટે શું જોવાનું? જેમાં વધારે ઘટાડો થયો હશે એનું ઠાર બિંદુ નીચું હશે, અને વધારે ઘટાડો શેમાં થશે? તો કે જેમાં સંખ્યાકણની સાંદ્રતા વધારે હોય, જેમાં સંખ્યાકણની સાંદ્રતા વધારે હશે એમાં ઠાર બિંદુ છે એ નીચું આવશે બરાબર। તો દરેક વિકલ્પમાં આપણે સંખ્યાકણની સાંદ્રતા ગણતા જઈએ। જોવો જોઈએ, પહેલો વિકલ્પ શું છે? Al2SO4 ટ્વાઇસ બરાબર। તો આમાં સંખ્યાકણ થશે 3 ને 2 5 ગુણ્યા 0.1 એટલે 0.5, C5H10O5 આ આખું એક કાર્બનિક સંયોજન છે, એટલે એમાંથી ઘટકો છૂટા પડશે નહીં બરાબર, એટલે એક જ થશે સંખ્યાકણ એમાં। Ki માં 2 અને
C12H22O11 સુક્રોઝમાં 1 એટલે Al2SO4 ટ્વાઇસમાં સંખ્યાકણની સંખ્યા 5 છે, એટલે ઠાર બિંદુમાં એમાં વધારે ઘટાડો થશે, જેના કારણે એનું ઠાર બિંદુ છે એ બાકીના ત્રણેય વિકલ્પ કરતાં ઓછું થશે. સમજાઈ ગયું? ત્યાર પછી છે 15મો પ્રશ્ન. 1.5 નોર્મલ H2O2ના દ્રાવણની કદથી પ્રબળતા ખાલી જગ્યા થાય. બરાબર. હવે કદથી પ્રબળતા છે એના વિશે આપણે ધોરણ 11માં H2O2 હાઇડ્રોજન વાળું ચેપ્ટર છે એમાં આપણે શીખી ગયા. બરાબર. છતાંય આપણે જોઈએ કે H2O2 માટે હંમેશા એના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો આપણે યાદ રાખશું કે કદથી પ્રબળતાને V વડે દર્શાવ તો કદથી પ્રબળતા V બરાબર નોર્માલિટી ગુણ્યા 5.6 થાય. બીજું સૂત્ર છે મોલારિટી ગુણ્યા 11.2 થાય. બરાબર. કારણ કે H2O2 માટે મોલારિટી કરતાં નોર્માલિટી ડબલ હશે. તો આ બંને સૂત્ર છે એ તમને યાદ હોય અથવા આવડતા હોય તો નોર્માલિટી અથવા મોલારિટી ખબર હોય તો કદ પ્રબળતા મળે, અને કદ પ્રબળતા અથવા મોલારિટી ખબર હોય તો નોર્માલિટી મળે. સમજાણું? તો આપણે અત્યારે શું આપેલું છે? નોર્માલિટી આપેલું છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. જોવો જોઈએ 1.5 નોર્મલ H2O2ના દ્રાવણની કદથી પ્રબળતા ખાલી જગ્યા થાય. તો નોર્માલિટી 1.5 છે, તો આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. V બરાબર 1.5 ગુણ્યા 5.6. બરાબર. એટલે થશે 8.4 જેવું સમથિંગ આવશે. બરાબર. તો સી વિકલ્પ આપેલો છે 8.4. તો આપણો જવાબ આવશે કદથી પ્રબળતા 8.4. ત્યાર પછી જોઈએ ,5% સુક્રોઝનું દ્રાવણ આણ્વીય દળ આપેલું છે. 1% Xના દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો Xનું આણ્વીય દળ ખાલી જગ્યા થાય. બરાબર. હવે Xનું આણ્વીય દળ ખાલી જગ્યા થાય તો અહીંયા બે સમઅભિસારી દ્રાવણો આપ્યા છે. ટેક્સ્ટ બુકમાં આવા એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. બરાબર. તો બે સમઅભિસારી દ્રાવણો હોય તો એના અભિસરણ દબાણ સમાન જ હોય. તો આપણે લખી શકીએ પ્રશ્ન નંબર 16 ની ગણતરી અહીંયા કરીએ. 5% સુક્રોઝ છે, 5% વેઇટ બાય વોલ્યુમ સુક્રોઝ સામે 1% X અજ્ઞાત પદાર્થ છે એનું દ્રાવણ છે. બરાબર. તો હવે બંને સમઅભિસારી છે તો આના માટે હું 1 કહું તો π1 શું થાય? આના માટે 2 કહું π2 થાય. તો π તો ICRT થશે. તો આના માટે શું થશે? ICRT. અહીંયા 1 લીધું તો આની સાંદ્રતાને C1 કહું, આની સાંદ્રતાને C2 કહું. R અને T તો બંનેમાં સરખા જ છે, તો એ કેન્સલ જ થશે. I આના માટે 1 છે, આપેલું નથી X માટે, તો આપણે 1 લઈએ તો I પણ બંને બાજુથી કોમન છે, નીકળી જશે. તો C1 એટલે શું? C1 એટલે મોલારિટી. મોલારિટી એટલે દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. તો આ બાજુ એવી જ રીતે થશે. દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. બરાબર. આ 2 છે એ મેં દ્રાવ્ય માટે દર્શાવેલા છે, અહીંયા ઉપરના માટે નથી. બરાબર. અચ્છા, હવે W2 જો W2 છેદમાં V. હવે W અને V જોતા હોય તો 5% એટલે તમે કહી શકો 5% એટલે 100 ml માં 5 ગ્રામ હોય. બરાબર. તો W2 થશે 5 ગ્રામ, V થશે 100 ml. પણ જો નીચે તમે કદ ml માં મૂકો તો તમારે ઉપર 1000 મૂકવા પડે. બરાબર. M2 છે એ કેટલું છે? 342 સુક્રોઝ માટે.
તો એક્સ માટે તો કે 1%, 1% એટલે 1 ગ્રામ, કેટલામાં? 100 ml. જો પાછા તમે વીની કિંમત mlમાં મૂકો છો તો ઉપર 1000 મૂકવા પડશે. તો WM2 છે એ તો આપણે અજ્ઞાત પદાર્થ માટે ગણવાનું છે. તો આ 1000 અને આ 100 બંને બાજુથી કેન્સલ જ થવાના છે. M2 ને આપણે કરતા બનાવી તો શું થશે? 342 ભાગ્યા 5. આનો તમે ભાગાકાર કરશો એટલે તમને એનો જવાબ મળશે. જો અંદાજ લગાવો તો પણ તમને ખ્યાલ આવી જાય. માની લ્યો આને રાઉન્ડ ફિગર છે એ 350 લઈ લ્યો. 350 એટલે 35 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 7. એટલે 70 સમથિંગ થયા. હવે 350 હોય તો 70 જવાબ આવશે, પણ 350 નથી, એના કરતાં ઓછા, તો 70 કરતાં થોડોક જવાબ ઓછો આવશે. તો વિકલ્પ જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય. જોવો જોઈએ 70ની નજીક જવાબ કયો છે? 68.4 છે. તો આનો આપણે તમે કેલ્ક્યુલેશન કર્યા વગર પણ અંદાજ લગાવી શકો કે 68.4 ગ્રામ પ્રતિ મોલ જવાબ મળશે. બરાબર. હવે ત્યાર પછીનો જોઈએ એક્ઝામ્પલ 17 છે. જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ 10 mmHg જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલંશ 0.2 હોય તો બાષ્પ દબાણમાં 20 mm નો ઘટાડો થતો હોય તો દ્રાવકનો મોલંશ કેટલો? જો પહેલા તો અબાષ્પશીલની વાત છે એટલે રાઉલ્ટના નિયમનો જ ઉપયોગ કરવાનો થાય. બરાબર. ત્યારે તેનું બાષ્પ દબાણ એટલે એ દ્રાવણનું બાષ્પ દબાણ 10 mmHg જેટલું ઘટે છે. જો ઘટાડો આપ્યો છે ત્યારે દ્રાવ્યના મોલંશ 0.2 છે. હવે 20 mmHg નો ઘટાડો થાય ત્યારે દ્રાવકના મોલંશ ગણવાના છે. તો જોઈએ ગણતરી. 17મો પ્રશ્ન શું કહે છે કે 10 mmHg બાષ્પ દબાણ ઘટતું હોય ત્યારે દ્રાવ્યના મોલંશને આપણે x2 વડે દર્શાવીએ છીએ. એ કેટલા છે? 0.2. બરાબર. હવે 20 mmHg ઘટતું હોય તો દ્રાવકના મોલંશ કેટલા થાય? બંનેમાં રાઉલ્ટના નિયમની જ વાત છે તો આપણે ગણતરી કરીએ રાઉલ્ટના નિયમ પ્રમાણે. અબાષ્પશીલ માટેનો નિયમ શું? P10 - P1 છેદમાં P10 બરાબર x2. એ પરિસ્થિતિ 1 માટે. આ લખીએ પરિસ્થિતિ 2 માટે. બરાબર. હવે શું કીધું? જો 10 mmHg નો ઘટાડો થાય ત્યારે, ઘટાડો એટલે શું? P10 - P1. સાપેક્ષ ઘટાડો કીધો હોત તો આ બધાની કિંમત 10 થાય. માત્ર ઘટાડો કીધો છે તો P10 - P1 છે એ ઘટાડો દર્શાવે એટલે એની જગ્યાએ હું 10 કિંમત મૂકી શકું છેદમાં P10 બરાબર x2 એટલે થશે 0.2. હવે અહીંયા આ પરિસ્થિતિ 1 થઈ. હવે બીજી પરિસ્થિતિમાં શું કીધું? આ ઘટાડો છે એ 20 થાય છે સમજો. બરાબર. તો તમારે દ્રાવકના મોલંશ છે એ ગણવાના છે, પણ અત્યારે તો દ્રાવ્ય જ છે તો 1 અને 2 સમીકરણ મળે. બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લઈએ એટલે શું થશે? 0.2 છેદમાં x2. જમણી બાજુનો ગુણોત્તર, ડાબી બાજુ. P10 કેન્સલ થશે 10/20 એટલે x2 બરાબર શું થાય? 0.4. બરાબર. આ દ્રાવ્યના મોલંશ થશે. સમજાણું? તો પરિસ્થિતિ 2માં દ્રાવ્યના મોલંશ છે 0.4 આવશે, પણ આપણે દ્રાવકના મોલંશ પૂછેલા છે. દ્રાવકના મોલંશ x1 બરાબર શું થાય? 1 - x2. 1 - 0.4 એટલે થશે 0.6. બરાબર. તો 17મા પ્રશ્નમાં આવશે જવાબ 0.6 મોલંશ. બરાબર. તો જો 0.6 આપને આપેલા વિકલ્પોમાંથી બી વિકલ્પ સાચો છે એટલે આપણે ટીક કરશું. વિકલ્પ જોઈને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો નથી. પ્રશ્ન વાંચી એને સમજી અને કેલ્ક્યુલેશન કરવાની. જે આપણો જવાબ આવે એ પ્રમાણેનો અંદર વિકલ્પ હોવો જોઈએ. બરાબર. એવા પ્રયત્ન આપણે હંમેશા કરવાના.
બરાબર. ત્યાર પછી જુઓ